સરદાર પટેલના પોતરું ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં કરમસદ ખાતે સરદાર સન્માન સંકલ્પ સમિતિના ધરણા આંદોલનનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા, જેમાં કરમસદના એનઆરઆઈ સહિત મહાનુભાવો જોડાયા છે। કરમસદના એનઆરઆઈ પરિવારે જણાવ્યું હતું કે સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ મિટાવવાના પ્રયાસ સામે વિરોધ છે। તેમના ગામના નામને નકશામાંથી કાઢી નાખવાનો પ્રયાસ થઈ રહ્યા છે, તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને સરદાર સન્માન સંકલ્પ સમિતિના આંદોલનને ટેકો આપી છે। મારું નામ ટીનુ વકીલ, કરમસદ, મૂળ એનઆરઆઈ, એટલાન્ટા, જોર્જિયા। સરદાર પટેલના ગામને જે મહાનગરપાલિકામાં ભેળવવું જોવા માંગ્યું છે અને તેનાથી સરદારની ઓળખ પૂછી જશે, જેને લઈને ગ્રામજનોએ આંદોલન કર્યું છે। ગ્રામજનોએ આંદોલન અન્યાય સામે કર્યું છે અને આપણા માજી વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે 2 વાર માગણી કરી ચૂક્યા હતા કે કરમસદને અલગ દરજ્જો આપો। પછી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ વચન આપીને ગયા હતા કે કરમસદને અલગ દરજ્જો આપીશું, તે છતાંય એ લોકોએ કરમસદને આણંદ નગરપાલિકામાં ભેળવી દીધું। એનું કારણ મને કંઈ સમજાતું નથી કે સરદાર પટેલ ઉપર આટલો બધો આક્રોશ કે રોષ શા માટે છે। એમને એક નાની અમથી માગણી છે તો આ લોકોને બધાને ખુશ કર્યા અને ભાજપને કરમસદ ગામે હંમેશા ખોબો ભરીને વોટ આપ્યા છે, તો એનું શું? અને કોઈ ભાજપના અત્યારે કોઈ દેખાય છે તમને? મોટા નેતાઓ કરમસદના કોઈ આવતા નથી, તો એમને અમે અપીલ કરીએ છીએ કે તમે જોડાઓ। આ રાજકીય નથી, આ સરદાર પટેલનું છે અને સૌથી વધારે લાભ ભાજપે જ લીધો છે સરદાર પટેલનો, તો અત્યારે ઋણ ચૂકવવાનો ટાઈમ આવી ગયો છે અને કરમસદને અલગ દરજ્જો મહેરબાની કરીને આપો। આપનું નામ અને પરિચય? પુનિતા પ્રવીણચંદ્ર પટેલ અને હું કરમસદની દીકરી છું, કરમસદમાં જ જન્મેલી છું। હજી કરમસદને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ પૂછાઈ જશે, તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે, શું કહેશો? હું આ જે આંદોલન છે એને સપોર્ટ કરું છું। હું એ લોકો સાથે સહમત છું, કારણ કે એક મોટો પ્રશ્ન એ છે કે શું રીઝન છે કે સરદાર પટેલનું ગામ, સરદાર વલ્લભભાઈ પટેલની આઈડેન્ટિટીને ભૂસવામાં આવી રહી છે। કરમસદ જ રાખવું જોઈએ અને કરમસદને ભારતના નકશામાંથી ભૂસવાની કોઈ જરૂર જ નથી। જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કેવી રીતે તમે કેવું ગણો છો એ નિર્ણય? વેલ, હું સરકાર વિશે તો કંઈ બહુ નહીં બોલું, પણ હું એટલું કહીશ કે અમારી